talk that you will get the BJP ticket. आपने नया पक्ष इसलिए लॉन्च किया because you were not offered a ticket by the BJP. મેં આપને સ્પષ્ટ જણાવ્યું છે આ વિચારધારાનો વિષય છે, ટિકિટનો વિષય નથી. ડીજી વણઝારા જે છે એ ટિકિટ કરતા બહુ મોટું વ્યક્તિત્વ છે એનું. ડીજી વણઝારા કોઈ ટિકિટની પાછળ નથી અને ડીજી વણઝારા કોઈ લાઈનમાં ટિકિટ માટે ઉભો રહે નહીં. ડીજી વણઝારા જ્યાં ઉભા રહે છે ત્યાંથી લાઈનની શરૂઆત થાય છે. ટિકિટનો કોઈ વિષય નથી. માગવું એ ડીજી વણઝારાનો સ્વભાવ નથી. ડીજી વણઝારા એ માગનારો નથી. ડીજી વણઝારા એ આપનારો છે. સવાલ વિચારધારાનો છે. આપે કહ્યું જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્નમાં ટિકિટ ફિકિટ તો બહુ નાની વસ્તુઓ છે, એનો કોઈ સવાલ ઉપસ્થિત થતો નથી. સવાલ વિચારધારાનો છે. વિચારધારા કઈ રીતે ફરક પડે છે આપને મેં કહ્યું કે ભાઈ બીજેપી હિન્દુત્વવાદી પક્ષ છે તો પ્રજા વિજય પક્ષ પણ હિન્દુત્વવાદી પક્ષ છે, પરંતુ આ બેમાં થોડોક ફરક છે અને એ ફરકના કારણે આજે આ પક્ષ પ્રજાના સામે મૂકવામાં આવ્યો છે. એ ફરક એ છે કે બીજેપી હિન્દુત્વવાદી પક્ષ હોવા છતાં પણ બીજેપી ફક્ત રાજ સત્તાની આજુબાજુ ચક્કર માને છે, જ્યારે પ્રજા વિજય પક્ષ એમ કે છે કે ભાઈ આ દેશમાં આદિ અનાદિકાળથી રાજ સત્તા સાથે ધર્મ સત્તા હતી, તો હવે પણ પલટાયેલા સંજોગોમાં કાયદાની મર્યાદામાં રહીને લોકશાહી પદ્ધતિ પ્રમાણે રાજ સત્તા સાથે ધર્મ સત્તા હોવી જોઈએ. રાજ સત્તા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા નિર્મિત થાય છે અને ધર્મ સત્તા જે છે એ સાધુ સંતો દ્વારા નિર્મિત થાય છે. તો રાજ સત્તાની સાથે ધર્મ સત્તા હોવી જોઈએ, રાજ સત્તા સાથે ધર્મ સત્તા હોવી જોઈએ. આ આઈડિયોલોજીકલ ગ્રાઉન્ડ ઉપર અમે હિન્દુત્વવાદી જ છીએ, બીજેપી હિન્દુત્વવાદી જ છે, પરંતુ બીજેપીને ધર્મ સત્તા ખપતી નથી. આજે રાજ સત્તા છે, આ રાજ સત્તા ઉપર એમને મોનોપોલી જોઈએ છે અને એના કારણે સાધુ સંતોનો મહિમા, ધર્મનો મહિમા અને એ મહિમાના મૂળમાં જે ધર્મ સત્તા છે એ ધર્મ સત્તાની સ્વીકૃતિ ત્યાં નથી, ધર્મ સત્તાની સ્વીકૃતિ અહીંયા છે અને એના કારણે પ્રજા વિજય પક્ષ છે એ મેદાનમાં આવ્યો. હવે ગુજરાતની અંદર 182 વિધાનસભા ક્ષેત્રો છે. તો જયારે આટલા મોટા ઉદ્દેશ સાથે પ્રજા વિજય પક્ષ મેદાનમાં આવ્યો છે તો અમારો ઈરાદો 182 સીટો ઉપર ચૂંટણી લડવાનો છે. આ બધું પહેલા દિવસે ના કહેવાય મિત્રો, આપ જાણો છો. ભાજપ હિન્દુત્વવાદી પક્ષ છે, તમારો પણ પક્ષ હિન્દુત્વવાદી છે. જો તમે પણ મેદાનમાં આવશો કે બિન હિન્દુત્વવાદી પક્ષો છે એમને વોટના વિભાજનનો ફાયદો મળી શકે? સવાલ વિભાજનનો છે ને. બિન હિન્દુત્વવાદી જે પક્ષો છે એ પક્ષોને ગુજરાતમાં કોઈ સ્થાન છે જ નહીં, સમજી લો. એમનું કોઈ સ્થાન ગુજરાતમાં છે નહીં. મારે થોડી સ્પષ્ટતા કરતા પણ હું આપને કહી દઉં, એવું કહેવાય છે ને વાત સાચી છે કે જે ગુજરાત જે છે એ હિન્દુત્વની લેબોરેટરી કહેવાય છે મિત્રો. એ હિન્દુત્વની લેબોરેટરી કહેવાય છે અને આખા ગુજરાતમાંથી દેશમાં જે કંઈ થયું છે એ ગુજરાતમાંથી જ ત્યાં આગળ પહોંચ્યું છે. એટલે ગુજરાત જ્યારે હિન્દુત્વની લેબોરેટરી હોય તો ગુજરાતના જે લોકો છે થોડા ઘણા કંટાળી જાય છે. એક જ પક્ષનું શાસન સતત ચાલે તો એના કારણે એમની પાસે આક્રોશ છે અને એના કારણે થોડા ઘણા મતો જે છે એ બિન હિન્દુત્વવાદી પક્ષો પાસે જાય છે. પણ બિન હિન્દુત્વવાદી પક્ષો ગુજરાતમાં સત્તા ઉપર આવી જાય એ વાતમાં દમ નથી. હિન્દુત્વવાદી બીજેપી જે છે એને જો કોઈ રિપ્લેસ કરી શકે તો બીજો છવાયો હિન્દુત્વવાદી પક્ષ હોય તો જ રિપ્લેસ કરી શકે અને એ કામ છે એ પ્રજા વિજય પક્ષ કરવા માટે જઈ રહ્યો છે. 27 વર્ષ તમે કહ્યું કે આટલું લાંબુ શાસન ભારતીય જનતા પાર્ટી
થયું અને ફક્ત સત્તા સુધીની જેમની આ એક વિચારધારા છે, તમને આટલા વર્ષે આ વાત ખ્યાલ આવે એના પહેલા તમે આવું કંઈક વિચારવું? આટલા વર્ષે ખ્યાલ આવવાનો સવાલ ઉપસ્થિત નથી. ડીજી વણજારાનું બેકગ્રાઉન્ડ આપ જાણો છો. પોલીસ અધિકારી તરીકે અત્યંત સક્રિય, કાર્યદક્ષ અને પરિણામલક્ષી પોલીસ અધિકારી તરીકે મેં કામ કરેલું છે. ગુજરાતના અંતરંગ બાહ્ય તમામ પ્રકારના જે પ્રવાહો છે એ પ્રવાહોથી હું વાકેફ છું. જ્યાં સુધી પોલીસ અધિકારી હતો ત્યાં સુધી ત્યાં મારી ફરજ બજાવી. જેલમાં ગયો તો ત્યાં પણ હિંમતભેર જેલની અંદર હું રહ્યો અને જેલમાંથી જ્યારે હું બહાર આવ્યો, છેલ્લા 6 વર્ષથી હું ગુજરાત રાજ્યની અંદર ફરી રહ્યો છું. રાત અને દિવસ ગુજરાતનો કોઈ જિલ્લો, ગુજરાતનો કોઈ તાલુકો, નગર કે શહેર બાકી નથી કે ત્યાં મારી મુવમેન્ટ ન થઈ હોય. અને હું લોકો સાથે જોડાયો છું, સાધુ સંતો સાથે જોડાયો છું. તમામ પ્રકારના જે તબક્કા છે એ તમામની સાથે હું જોડાયો છું અને લોકો શું ઈચ્છે છે, શું થવું જોઈએ એનું એનાલિસિસ કરી અને એનાલિસિસ કર્યા પછી આ નિર્ણય પર હું આવ્યો છું કે ગુજરાતની અંદર જો સત્તા પલટો કરવો હોય તો હિન્દુત્વના પક્ષ સામે હિન્દુત્વનો પક્ષ જ હોવો જોઈએ. એટલે કે રૂલિંગ પાર્ટી તરીકે એટલે કે સત્તા પક્ષ તરીકે પણ હિન્દુત્વનો પક્ષ હોય અને વિરોધ પક્ષ તરીકે પણ હિન્દુત્વનો પક્ષ હોય અને 5-5 વર્ષે અથવા તો બહુ 2 ટર્મે આ સત્તા પલટો થાય અને તો જ ડેમોક્રેસી ચાલશે, તો જ લોકોનું કલ્યાણ થશે, તો જ સાચા અર્થમાં લોકશાહી મૂલ્યો છે એનું જતન છે. વણજારા સાહેબ, તમને એવું નથી લાગતું કે તમે ધાર્મિક રાજનીતિ કરવી આપની દ્રષ્ટિએ કેટલી યોગ્ય છે? એક બાજુ હવેથી પણ ધાર્મિક રાજનીતિને પ્રોત્સાહન આપી બીજી બાજુ આ પણ એક પ્રકારની રાજનીતિ. હવે વિશેષ સવાલ એવો છે કે ધર્મ શું છે એની સમજ જ નથી. સાચા અર્થમાં જો હું વાત કરું તો ધર્મ શબ્દને આપણે કોઈ મત, પંથ, સંપ્રદાય, રિલિજિયન, મજહબ સાથે આપણે સ્વીકારી એની સાથે આપણે કમ્પેરિઝન કરી શકીએ નહીં. ધર્મનો અર્થ હિન્દુ ધર્મ અથવા તો ધર્મનો અર્થ ઇસ્લામ ધર્મ કે ધર્મનો અર્થ ઈસાઈયત કે યહૂદી કે એ પ્રકારનો ધર્મનો અર્થ થતો નથી. હિન્દુસ્તાનની અંદર ધર્મનો અર્થ થાય છે ફરજ, ધર્મનો અર્થ થાય છે ડ્યુટી, ધર્મનો અર્થ થાય છે કર્તવ્ય. તો ધર્મ એ બહુ વિશાળ શબ્દ છે અને જે પ્રમાણે આપણે કીધું કે ઓવેસી અને એ પ્રકારના લોકોના નામ લીધા, એ ધર્મની વસ્તુ આખી અલગ છે. આપણો સાચી જે ધર્મની સમજ છે, રાજ સત્તા સાથે ધર્મ સત્તા, તો રાજ સત્તા છે એની સાથેની જે ધર્મ સત્તા છે તો ધર્મ સત્તા આ સંદર્ભમાં છે. કોઈ સંકુચિત મત, પંથ, મજહબ, સંપ્રદાયના અર્થમાં ધર્મ સત્તા નથી. ધર્મ સત્તાનો અર્થ એક કર્તવ્યની એક સત્તા અને એક ફરજની એક સત્તા અને નૈતિક મૂલ્યોની સત્તા. એટલે એમાં આપે કીધું એ પ્રકારની તીસરી રાજનીતિ છે એ મારા દિમાગમાં નથી. ભાજપ અને તમે કહ્યું કે પ્રજા વિજય પક્ષ તમારો પક્ષ, એ બંનેમાં વિચારધારાનો ફરક કઈ રીતે તમારી વિચારધારા એમનાથી અલગ પડે છે અને પ્રચારમાં તમારા મુદ્દાઓ કઈ રીતના છે? જો વિચારધારાની વાત છે, ધર્મની વાત છે, એ બાબતે મેં સ્પષ્ટતા કરી કે બીજેપી જે છે એ ફક્ત સત્તાની આજુબાજુ જ ભ્રમણ કરે છે. રાજ સત્તાની આજુબાજુ, રાજ સત્તાથી વિશેષ કે એનાથી પર બીજું એને દેખાતું નથી. મેં આપને કહ્યું કે પ્રજા વિજય પક્ષ છે એ મૂળ સિદ્ધાંત રાજ સત્તાની સાથે ધર્મ સત્તા હોવી જોઈએ એને લઈને ચાલે છે અને એ પૂરતા અમે અલગ છીએ. કારણ કે બેલેન્સ ઓફ પાવર થવું જોઈએ, બેલેન્સ ઓફ પાવર થવું જોઈએ. જૂના જમાનામાં રાજ સત્તા સાથે ધર્મ સત્તા હતી તો ક્યાંક ને ક્યાંક ચેક્સ એન્ડ બેલેન્સ ચાલતા હતા. એ ચેક્સ એન્ડ બેલેન્સ હવે નથી. મારે કહેતા મને દુઃખ થાય છે કે આઝાદી પછી આપણે ત્યાં જે સાધુ સંતો છે એ સાધુ સંતોને સામાન્ય નાગરિક બનાવી દેવામાં આવ્યા છે. સાધુ સંતો અરજદારોની માફક એક સ્થાનથી બીજા સ્થાન ઉપર ફરતા હોય છે. ભારત એ ખાલી સામાન્ય દેશ નથી, ગુજરાત એ કોઈ સામાન્ય રાજ્ય નથી.
ભારત એક દેશ ઉપરાંત એક મોટી સભ્યતા છે, ભારત એક મોટી સંસ્કૃતિ છે. આપણે ખાલી રાજ્ય ચલાવવાનું નથી, આપણે એક સંસ્કૃતિ પણ ચલાવવાની છે. જો સંસ્કૃતિ ચલાવવી હોય, સભ્યતાને જો આપણે આગળ વધારવી હોય તો રાજસત્તા સાથે ધર્મસત્તા હોવી જોઈએ. એ પાયાનો સિદ્ધાંત છે અને એ સિદ્ધાંતની સ્વીકૃતિ થવી જ જોઈએ. અને એટલા પૂરતા અમે બીજેપી કરતા અલગ છીએ એટલું જ નહીં, પણ બીજેપી કરતા અમે એક ડગલું આગળ છીએ. વંજારા સાહેબ, અવિચલદાસજી મહારાજ, મોરારી બાપુ, રમેશભાઈ ઓઝા જેવા સાધુ કે સંતોને જોડશો અથવા એમનો સહકાર માંગશો? બધા જ સાધુ સંતો એક મંચ ઉપર આવી ગયેલા છે. બધા જ સંતોના હૃદયમાં એક જ રટણ ચાલે છે કે રાજસત્તા સાથે ધર્મસત્તા હોવી જોઈએ. આપે જે સંતોના નામ લીધા એ તમામ સંત મહાપુરુષોના સીધા સંપર્કમાં છું, એમની સાથે સીધું સંકલન છે અને મોટા ભાગના આપણા સેંકડો કાર્યક્રમો ગુજરાત રાજ્યમાં થયા છે. તો સર્વત્ર આ સંતોની ક્યાંક ને ક્યાંક ઉપસ્થિતિ રહી છે. એટલે ધર્મસત્તા એક એવો વિષય છે કે સાધુ સંતો જેટલા બી જે રાજ્યમાં હોય એ બધા એક મંચ ઉપર હોય તો જ ધર્મસત્તા બને. અને એક મંચ ઉપર ન હોય તો એ કોઈ સંગઠન બની શકે, એ કોઈ સંસ્થા બની શકે, પણ એ ધર્મસત્તા ન બની શકે. એ વિચારથી હું અત્યંત વાકેફ છું. માટે આપે જે નામ લીધા અને એના સિવાય પણ બીજા ઘણા સંત મહાપુરુષો છે એ આ મંચ ઉપર છે. સાધુ સંતોને પણ ટિકિટ અપાશે સર? એ સાધુ સંતોનો વિષય છે, એ સાધુ સંતોનો વિષય છે. સાધુ સંતો જે છે એ પણ દેશના નાગરિક છે. આ દેશના નાગરિક તરીકે જે હક અને અધિકારો સામાન્ય માણસોને મળે છે એ સાધુ સંતોને પણ મળે છે. સાધુ સંતો વ્યક્તિગત રીતે કોઈ સંતને રુચિ હોય, એની પ્રકૃતિ હોય, એ સમર્થ હોય અને એ ઈચ્છે કે મારે રાજનીતિમાં આવવું છે અને મારે પક્ષના સભ્ય બની અને ચૂંટણીમાં ઝંપલાવવું છે, તો આ દેશના અન્ય નાગરિકો તરીકે એમને પણ અધિકાર છે. પણ એ સ્વૈચ્છિક વસ્તુ છે. પ્રજાનો વિજય એટલા માટે કે પ્રજા જે છે એ છેલ્લા 27 વર્ષથી એક જ પક્ષની સત્તામાં છે. એક જ પક્ષના એક જ જે પક્ષ છે એ છેલ્લા 27 વર્ષથી આ ગુજરાત રાજ્યની અંદર રાજ કરે છે. પહેલા 30 વર્ષ સુધી રાજ કોંગ્રેસે કર્યું અને પછી લોકો અકળાણા. એક જ પક્ષ સતત સરકારમાં આવે તો પછી એ જે સરકારમાં જે બેસનારા લોકો છે એમને એમ લાગે કે યાવતચંદ્ર દિવાકરો અમે જ છીએ એમ, અને એમાંથી ઘણા દૂષણો પેદા થાય છે. તો છેલ્લા 27 વર્ષથી જ્યારે એક પક્ષનું શાસન છે તો ગુજરાતની પ્રજા અકળાયેલી છે. મિત્રો, મારા કરતાં આપને વધારે ખબર છે, પરંતુ એમની પાસે યોગ્ય ઓપ્શન હતો નહીં, યોગ્ય વિકલ્પ હતો નહીં. કારણ કે ગુજરાતના લોકો મેજોરિટી લોકો છે એ શાસન કરતા હોય છે, એના વોટિંગથી શાસન થતું હોય છે. તો મેજોરિટી લોકોની માનસિકતા એ હિન્દુત્વના દાયરાથી બહાર જવા માંગતા નથી. એટલે હિન્દુત્વના દાયરામાં રહી શકે અને સત્તા પરિવર્તન પણ કરી શકે એવું ઓપ્શન આ લોકો પાસે ન હતું. એ ઓપ્શન આપણે આપ્યું છે. આપણે એ ઓપ્શન લોકોને આપ્યું છે. અત્યારે હાલની સરકારમાં પેદા થાય છે જેના કારણે લોકો વિકલ્પ વિચારી રહ્યા છે. બિલકુલ સાચી વાત છે. લોકોને વિકલ્પ જોઈએ છે. દૂષણો છે જેના વિકલ્પ તરીકે તમને પસંદ કરે? અરે ભાઈ, મોટામાં મોટી વસ્તુ શું છે કે સતત સત્તામાં એક જ સમૂહ રહે તો પહેલી વસ્તુ એ છે કે બિનકાર્યદક્ષતા આવે. બીજી વસ્તુ એ છે કે ભ્રષ્ટાચાર ફેલાય, અને ભ્રષ્ટાચાર આવે, બિનકાર્યદક્ષતા આવે, લોકોના કામ ન થાય, લોકો નારાજ થાય, તો એવા સંજોગોની અંદર એમની પાસે ઓપ્શન ન હોય તો એ ઈચ્છે કે ના ઈચ્છે એક જ પક્ષ સાથે એમને રહેવાનું પડે છે. એટલે અમારા પક્ષની એક જ વસ્તુ છે. આજે હું એમ માનું છું
કે ગુજરાતની અંદર એક પ્રકારના ભયનું વાતાવરણ છે, ભય અને ભ્રષ્ટાચાર. ભય છે અને ભ્રષ્ટાચાર સર્વત્ર વ્યાપેલો છે. હવે ભય અને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરવા માટે પ્રજા વિજય પક્ષ જે છે એ મેદાનમાં આવ્યો છે. અમારી પાસે સરકારે જે કંઈ બધા સરકાર, કોઈ પણ સરકાર આવે, કોઈ પણ પક્ષ સરકારમાં આવે તો એ સરકારે જે કે પહેલામાં પહેલું તો જે કામ છે કે દેર શુડ બી એફિશિયન્ટ એન્ડ નોન કરપ્ટ એડમિનિસ્ટ્રેશન. વહીવટ જે છે એ વહીવટ અસરકારક હોવું જોઈએ, પરિણામલક્ષી હોવું જોઈએ, કાર્યદક્ષ હોવું જોઈએ, પારદર્શક હોવું જોઈએ અને ભ્રષ્ટાચાર હોવો ન જોઈએ. હવે આ પ્રમાણે જો વહીવટ ચાલે તો લોકોની સમસ્યાઓ, દાખલા તરીકે ગરીબી છે તો ગરીબી હટતી નથી, ગરીબી મટતી નથી, કારણ કે ભ્રષ્ટાચાર એટલો બધો ચારે બાજુ ફેલાયેલો છે. તો એ ભ્રષ્ટાચારના કારણે ગરીબી છે એ હટતી નથી. બેરોજગારી જે છે એ પણ ભ્રષ્ટાચારના કારણે છે. ગરીબી કહો, બેરોજગારી કહો અથવા તો બીજા કોઈ પણ મુદ્દા, ધારો કે શિક્ષણને લગતા મુદ્દાઓ છે, સ્કૂલોને લગતા મુદ્દાઓ છે, સારી રીતે અત્યારે ચર્ચાય છે. આજે એવું કહેવાય છે કે ભાઈ જે શિક્ષણ જે છે એ શિક્ષણનું પ્રાઇવેટાઇઝેશન થઈ ગયું છે અને શિક્ષણ મોંઘું થઈ ગયું છે. ગરીબો જે છે એના જે છોકરા છે સરકારી સ્કૂલોની અંદર ભણે છે અને સરકારી સ્કૂલોનું શું સ્ટાન્ડર્ડ છે એ આપણે સારી રીતે જાણીએ છીએ. તો મુદ્દો શિક્ષણનો હોય, મુદ્દો હેલ્થનો હોય, કે મુદ્દો પછી ઉદ્યોગોનો હોય, કે મુદ્દો પછી ખેતીનો હોય, કે મુદ્દો કોઈ પણ મુદ્દા હોય, ગરીબીના હોય કે બેરોજગારીના હોય કે મોંઘવારીના હોય, આ તમામ જે મુદ્દાઓ જે છે એ મુદ્દાઓ એટલા માટે મુદ્દાઓ છે કે વ્યાપક ભ્રષ્ટાચાર છે અને ઇનએફિશિયન્સી છે. ઇનએફિશિયન્સી એન્ડ કરપ્શન કેન નોટ ગો ટુગેધર. આ એક પશ્ચિમના દેશોમાંથી આવેલું એક સેઇંગ છે કે ભાઈ ભ્રષ્ટાચાર અને બિનકાર્યદક્ષતા બંને સાથે ચાલે નહીં, અને એ અત્યારે ચાલી રહ્યું છે. એટલે મુદ્દા તો સમાન જ હોય, મુદ્દા કોઈ આકાશમાંથી ઉતરવાના નથી. કોઈ પણ પક્ષ સરકારમાં આવે તો મુદ્દા તો સમાન જ હોય. એની નિયત શું છે, દાનત શું છે, અને આ જે મુદ્દાઓ જે છે એનું સોલ્યુશન અસરકારક રીતે અને ભ્રષ્ટાચાર રહિત પદ્ધતિથી કરવાની એની તૈયારી છે કે કેમ. તો આ તમામ બાબતોની અંદર પ્રજા વિજય પક્ષ જે છે એ પ્રજા વિજય પક્ષ બિલકુલ પારદર્શક વહીવટ આપશે, એફિશિયન્ટ એન્ડ નોન કરપ્ટ ગવર્મેન્ટ આપશે, અને એના કારણે જે કંઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓનું નિરાકરણ એ હાથ વેંતમાં હોય છે. મારો અનુભવ રહ્યો છે આ રાજ્યની અંદર, મારો અનુભવ રહ્યો છે કે કેવી પણ સમસ્યા હોય એ સમસ્યાને જો સોલ્વ કરવાના જો આપણા ઈરાદા હોય, આપણી જે નીતિ છે એ સાફ હોય તો કોઈ પણ એવી સમસ્યા નથી કે એનું નિરાકરણ ન થઈ શકે. આ તો બધા પાર્ટીના બધા અંગત વિષયો છે. એની આ ફંડ ક્યાંથી આવશે કે નહીં આવશે કે શું છે એ તો પાર્ટીનો વિષય છે, અને એ વિષયની ચર્ચા મિત્ર અહીંયા કરવાની હોય નહીં. યોગી આદિત્યનાથ પણ આપનો પ્રચાર કરવા આવશે. હા, યોગી આદિત્યનાથ પણ પ્રચાર કરવા માટે આવશે આપનો. શું કહ્યું? યોગી આદિત્યનાથ પ્રચાર કરવા આવશે. યુપીના મુખ્યમંત્રી પણ સંત તરીકે જ્યારે બિરાજ્યા છે ત્યારે એમને પણ આપ પ્રચાર માટે બોલાવશો? યોગીને પ્રચાર માટે બોલાવશો? નહીં, અમારો પ્રચાર કરવા માટે અમે કાફી છીએ. અમારી પાસે ઘણા યોગીઓ છે અહીંયા. ગુજરાત રાજ્યમાં ઘણા યોગીઓ છે. हाँ 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 पूछो कुछ प्रश्न. क्यों आपको लगा कि इस तरीके की पार्टी गुजरात के अंदर होनी चाहिए? गुजरात की स्थापना 1960 में हुई. 60 साल से पहले 30 साल तक गुजरात में कांग्रेस का शासन रहा, और अभी
27 साल से बीजेपी का शासन गुजरात में है। तो पहले एक पक्ष का प्रभुत्व था कांग्रेस का, अभी बीजेपी का प्रभुत्व है। और ऐसा कहा जाता है कि कोई भी पक्ष या तो कोई भी समूह लंबे समय तक सत्ता में रहता है तो पावर करप्ट्स एंड एब्सोल्यूट पावर करप्ट्स एब्सोल्यूटली, सत्ता भ्रष्ट करती है और संपूर्ण सत्ता संपूर्ण भ्रष्ट करती है। तो पहले कांग्रेस का जो विकल्प है वो बीजेपी बन गया और गत 27 साल से कांग्रेस ने कोशिश की बीजेपी को सत्ता में से हटाने की, लेकिन वो संभव हुआ नहीं। अभी आम आदमी पार्टी पर कोशिश कर रही है बीजेपी को सत्ता में से हटाने की, लेकिन आम आदमी पार्टी के लिए भी ये संभव होगा नहीं। कारण ये है कि गुजरात राज्य जो है वो हिंदुत्व की लेबोरेटरी है। यहाँ बीजेपी को यदि सत्ता में से हटाना हो तो जिस पक्ष के पास हिंदुत्व नहीं है, एनी पार्टी माइनस हिंदुत्व कैन नॉट रिप्लेस बीजेपी फ्रॉम द पावर। तो प्रजा विजय पक्ष है, ये भी एक हिंदुत्ववादी पक्ष है। लोहा ही लोहे को काट सकता है। तो प्रजा की मानसिकता को देखते हुए प्रजा विजय पक्ष सिर्फ पक्ष के नाते नहीं परंतु एक राजकीय विकल्प के रूप में आज गुजरात में इसकी घोषणा हो रही है। बीजेपी के पास हिंदुत्व है और प्रजा विजय पास के हिंदुत्व है, लेकिन हमारे हिंदुत्व में थोड़ा सा अंतर है। बीजेपी सिर्फ राज सत्ता को महत्व देती है, उसमें धर्म, साधु संत और धर्म सत्ता का महत्व नहीं है। प्रजा विजय पक्ष राज सत्ता के साथ धर्म सत्ता होनी चाहिए, ये विषय लेके चला है। इसलिए प्रजा विजय पक्ष हिंदुत्व की पार्टी है, लेकिन बीजेपी से एक कदम आगे है और इस कारण हिंदुत्व के दायरे में दोनों पक्ष होते हुए भी हिंदुत्व की जो रेखा है वो प्रजा विजय पक्ष के द्वारा लंबी होने को जा रही है। तो बीजेपी को सत्ता में से रिप्लेस करना हो तो प्रजा विजय पक्ष है, यही एक काम कर सकता है और ऐसा होगा तो लोकशाही मूल्यों का जतन होगा और जो प्रजा का जो कल्याण है वो कल्याण होगा। राज सत्ता के साथ धर्म सत्ता होगी तो पावर ऑफ बैलेंस होगा और इसकी वजह से वो जो सत्ता जो है वो उसका जो मोनोपोली जो आ जाता है वो मोनोपोली में से पण लोग बाहर निकलेंगे और लोगों का कल्याण होगा। सुनने में आता है कि आपको बीजेपी ने टिकट नहीं दिया इसलिए आप ये पार्टी बना रहे हैं। नहीं, टिकट बहुत छोटी चीज है। मैं तो टिकट देने वाला हूँ, टिकट लेने वाला नहीं हूँ। ये विचारधारा का सवाल है, ये लड़ाई विचारधारा की है। डीजी वंजारा लेने वालों में से नहीं है, डीजी वंजारा देने वालों में से है। डीजी वंजारा दाता है। डीजी वंजारा इज नॉट अ बेगर जो किसी के पास से टिकट मांगेगा। ये तो बहुत छोटी चीज है। और टिकट मांग के करने का क्या? ये कोई टिकट मांगने के लिए या तो एमएलए बनने के लिए या तो एमपी बनने के लिए या तो मिनिस्टर बनने के लिए ये खेल नहीं है। ये विचारधारा का सवाल है। हम परिवर्तन चाहते हैं, गुजरात में सत्ता का परिवर्तन चाहते हैं और इतना ही नहीं, सत्ता का परिवर्तन सिर्फ गुजरात में नहीं, 2022 में गुजरात में सत्ता का परिवर्तन होना चाहिए और एट लॉन्ग रन हमारा जो विषय है हम केंद्र तक लेके जाएंगे। ये धर्म सत्ता का जो विषय है, गुजरात राज्य में राज सत्ता के साथ धर्म सत्ता होनी चाहिए, तो राष्ट्रीय कक्षा में भी राज सत्ता के साथ धर्म सत्ता होनी चाहिए। तो ये विचार कोई टिकट मांगने का, टिकट लेने का नहीं है, ये विचारधारा का ये विषय है। और हम विचार से बंधे हुए हैं, कोई व्यक्ति से बंधे हुए नहीं है। हम आज है कल नहीं होंगे, लेकिन हमारा जो विचार है, हमारी जो आइडियोलॉजी है कि भाई हजारों साल
से इस देश में राज सत्ता के साथ धर्म सत्ता थी। यदि राज सत्ता के साथ पुनः धर्म सत्ता प्रस्थापित करनी हो तो उसके लिए लंबा संघर्ष करना पड़ता है। 2 साल से गुजरात में साधु संतों का आंदोलन चल रहा है कि राज सत्ता के साथ धर्म सत्ता होनी चाहिए। तो केंद्र में भी बीजेपी की सरकार है और राज्य में भी बीजेपी की सरकार है, लेकिन हमारे संतों की किसी ने सुनी नहीं। इसी कारण से ये नया पक्ष है उसको प्रस्थापित किया है। इसमें व्यक्तिगत टिकट और नो टिकट का कोई सवाल नहीं है। भंडारा साहब, आप कहां से चुनाव लड़ेंगे और कौन कौन साधु संत चुनावी मैदान में होंगे बीजेपी के खिलाफ? वो तो जैसे जैसे अभी पत्ता खुलेगा आपको पता चल जाएगा। कितनी सीटों पर चुनाव लड़ने वाले हैं? कितनी सीटों पे लड़ेंगे आप? हमारा इरादा 182 पर लड़ने का है। 182 से ज्यादा भी नहीं लेकिन और कम भी नहीं। आपको लगता है कि बीजेपी जो है वो हिंदुत्व की प्रयोगशाला गुजरात के लिए करी जाती है और हिंदुत्व के नाम पर वोट बटोरती है? वही डीजी बंजारा आएंगे अपने हिंदुत्व राज्य सत्ता के साथ धर्म सत्ता के साथ, तो वोट जो है हिंदू वोट ही बट जाएंगे। हाँ, तो वो तो बटना ही चाहिए न। लोकशाही का अर्थ ही ये है। लोकशाही में, डेमोक्रेसी में एक पार्टी तो होती नहीं है। ये कोई कम्युनिस्ट सिस्टम नहीं है, ये कोई डिक्टेटर सिस्टम नहीं है। चीन है तो चीन में एक कम्युनिस्ट पार्टी है, तो सब लोग एक ही पार्टी को वोट देते हैं। अपने यहाँ तो डेमोक्रेसी है और डेमोक्रेसी के अंदर मल्टी पार्टी सिस्टम है, एक से ज्यादा पार्टियां होती है। तो इसका अर्थ ही ये है कि कुछ लोग एक पार्टी को वोट देंगे, कुछ लोग दूसरे पार्टी को वोट देंगे। तो मतों का विभाजन तो होना ही होना है। इट इज अ पार्ट ऑफ द कॉन्स्टिट्यूशनल स्कीम। उसमें गलत क्या है? बंजारा साहब, एक सवाल ये है कि आप चुनाव से 1 महीने पहले अपनी पॉलिटिकल पार्टी लॉन्च कर रहे हैं। पॉलिटिकल पार्टी का एक कैडर होता है, भले ही आप कांग्रेस की बात करें या बीजेपी की बात करें या तो अभी हाल ही में आम आदमी पार्टी हुई, कहाँ तक कैडर है आपका जो आपको इतना विश्वास है कि 182 सीटों में जीतेंगे भी, आप प्रभावित भी करेंगे हिंदू वोटों को, आप जैसे कह रहे हैं बट जाने वाली बात कर रहे हैं। ये कैडर चुनाव से 1 महीने पहले या तो आपके पास होगा या आप तैयार करने की कोशिश करें, लाएंगे कहाँ से? इसको प्रैक्टिकल तौर पे आप सीटों में कैसे कन्वर्ट करेंगे या वोट परसेंटेज में कैसे करेंगे? नहीं, बहुत ही अच्छा आपने प्रश्न पूछा है। इट्स अ वेरी नाइस क्वेश्चन कि भाई पार्टी तो हमने अभी लॉन्च की है और चुनाव की प्रक्रिया चालू हो गई है, तो कैडर का क्या और वो सब चीजें जो बात कर रहे हैं वो बिल्कुल इट्स अ वेरी वेरी वैलिड क्वेश्चन। अभी इसका जवाब मैं आपके पास, मेरा जवाब ये है आपको कि 9 साल में जेल में रहा और उसके बाद 2016 में मुंबई से वापस गुजरात में आया। मतलब 2016 से लेकर आज तक मैं घर पे नहीं बैठा हूं, मैं कांस्टेंट गुजरात में घुमा हूं। मेरा बहुत तगड़ा मोबिलाइजेशन है, हर डिस्ट्रिक्ट में, तालुका में, गांव में, नगर में हमारा मोबिलाइजेशन है। तो कुछ लोग तो ऐसे होते हैं, 2 प्रकार की पद्धति है, या तो पहले आप पार्टी लॉन्च करो फिर बाद में कैडर पैदा करो, या तो फिर पहले कैडर पैदा कर दो और बाद में पार्टी लॉन्च करो। तो हमारा जो कैडर है ऑलरेडी अस्तित्व में है, हमें कुछ नया करने का नहीं है। कैडर अस्तित्व में है, पार्टी लॉन्च हो गई, हमारी जो मशीनरी है वो बिल्कुल सक्रिय है। सर, चुनाव चिन्ह क्या है? वो भी इट इज इन द पाइपलाइन। एक सवाल ये भी है कि अरविंद केजरीवाल लक्ष्मी गणेश की जो प्रतिमा है वो नोटों पे, करेंसी नोटों पे होने की डिमांड कर रहे हैं। आपकी पार्टी भी हिंदुत्व वाली पार्टी है, क्या आप लोग भी ऐसी डिमांड करेंगे? नहीं, ऐसे प्रश्न खड़े होते हैं। ये क्या राजनीतिक प्रक्रिया ऐसी होती है तो ये सब दाव पेंच चलता रहता है। ये क्या है कि ये कोई भीतर का किसी का भाव नहीं होता है, ये राजकीय प्रक्रिया का हिस्सा होता है और प्रक्रिया के हिस्से के तौर पर राजकीय नेता इस प्रकार की बात करते हैं। रही बात कि लक्ष्मी जी गणेश जी का ये फोटो है वो नोट के ऊपर होना चाहिए कि नहीं, तो हो तो क्या फर्क पड़ता है, वो तो क्या फर्क पड़ता है। लेकिन ये क्या है कि ये कोई भीतर का भाव नहीं है, भीतर से डिमांड नहीं है, ये राजकीय दाव पेंच का हिस्सा है। आप भी डिमांड करेंगे सर, आप भी डिमांड करेंगे कि होना चाहिए, आपका मैनेजमेंट होगा ये? नहीं, ये राजकीय प्रक्रिया का हिस्सा है, ये राजकीय दाव पेंच का हिस्सा है।
बंजारा साहब, मोरबी की दुर्घटना में किसको जिम्मेदार मानते हैं? चिदम्बरम ने भी कहा कि सरकार ने माफी नहीं मांगी है गुजरात की जनता से, जो मोरबी हादसा हुआ। किस तरह से देखते हैं मोरबी की दुर्घटना? देखो, मोरबी की दुर्घटना ये बहुत ही इट्स ए वेरी शॉकिंग थिंग। आप कल्पना कीजिए कि ये जो मोरबी का जो हैंगिंग ब्रिज जो है, झुलता पुल, मोरबी का जो झुलता पुल है, वो 1887 में बना था। कब बना था? 1887 में। उस जमाने में अंग्रेजों का शासन था देश पर, और एक वाघाजी जाडेजा जो है, वो महाराजा वाघाजी जाडेजा है, उनका शासन मोरबी में था। और एक इंग्लिश कंपनी ने 1887 में ये ब्रिज बनाया था। तो करीब 150 साल तक ये पुल रहा। फिर आप और हम सब जानते हैं कि ये ब्रिज टूटा, उसके सिर्फ 4 दिन पहले, मतलब ये पहले रिपेरेशन हुआ, रिपेरेशन करने के बाद इस ब्रिज को शुरू किया 4 दिन पहले, और 5वें दिन ये ब्रिज है वो कोलैप्स हो गया। तो ये जो पूरी घटना है, ये घटना सिर्फ यही कहती है कि ये मानव निर्मित होनारत है। ये जो ब्रिज जो गिर गया, वो एक मतलब ये भ्रष्टाचार की पराकाष्ठा दिखाता है। 1887 में ब्रिज बना, उसकी क्वालिटी ऐसी थी कि 150 साल तक उसको कुछ नहीं हुआ, और 4 दिन में ये ब्रिज गिर गया। इसका मतलब जो मैंने कहा है कि भाई राज्य में भय का और भ्रष्टाचार का वातावरण है। ये क्या है? ये जो ब्रिज गिर गया, तो ये इसीलिए गिर गया कि जो लोग लायक नहीं थे, ऐसे लोगों को ये रिपेरेशन का काम दिया, और इसका जो क्वालिटी जो है वो क्वालिटी देखा नहीं गया, और फिर वो जो भी प्रिकॉशंस रखना चाहिए वो प्रिकॉशन रखा नहीं गया। तो ये बताता है कि ये सरकार की फेल्योर है। इट इज द एडमिनिस्ट्रेटिव फेल्योर। इसके ऊपर कितना भी लीपापोती करो, लेकिन ये फेल्योर है। 150 साल तक कुछ नहीं हुआ, और 4 दिन में ब्रिज गिर गया। इट्स ए वेरी सॉरी स्टेट ऑफ अफेयर्स। सर, एक सवाल जो है कि अभी तो आप कह रहे हैं कि आपका चुनाव चिन्ह पाइपलाइन में है और बाकी जो चीजें हैं, चुनाव को एक महीना रह गया है, मैनिफेस्टो जब आप लॉन्च करेंगे, लेकिन एक ऐसी बात जो आप अपनी पार्टी की विचारधारा के साथ लोगों से वादा कर सके, मैनिफेस्टो के तौर पर जो सबसे प्रमुख मुद्दा होगा आपका, जो आप लोगों को डिलीवर करने की सोच रखते हैं, क्या रहेगा? हमारा जो प्रमुख मुद्दा है वो तो एक तो लॉ एंड ऑर्डर का है। इफ देयर इज ए पीस, इफ लॉ एंड ऑर्डर इज प्रॉपरली मेंटेन्ड। आजकल परिस्थिति ऐसी है कि अच्छे लोग जो है वो सरकारी तंत्र के पास जाने से डरते हैं। वो जो गुंडे होते हैं वो तो प्रसन्न है, एडमिनिस्ट्रेशन से प्रसन्न है। वो दारू के अड्डे चलाते हो, या तो फिर जुगार के अड्डे चलाते हो, या तो भूमाफिया हो, या तो किसी भी प्रकार की जो गैरकानूनी कार्रवाई करने वाले जो लोग होते हैं, वो लोग तो प्रसन्न है, वो राजी है, उनको कोई तकलीफ नहीं है। और लॉ अबाइडिंग सिटीजन है, लॉ अबाइडिंग सिटीजन को हर प्रकार की तकलीफ है। तो हमारा पहला चीज ये रहेगा कि लॉ एंड ऑर्डर इज टू बी एफिशिएंटली एंड प्रॉपरली मेंटेन्ड। देयर शुड बी द एटमॉस्फेयर ऑफ पीस, and there must be the clean administration, there must be the efficient administration, there must be the corruption less administration। और ये सब चीजें होगी तो ये जो गरीबी जो है, ये जो बेरोजगारी है, वो तो भ्रष्टाचार की वजह से, इट्स अ बाय प्रोडक्ट। गरीबी है, अनएम्प्लॉयमेंट है, ये महंगाई जो है, ये दैट इज द प्रोडक्ट ऑफ द करप्शन। तो ये सब चीजें ठीक ढंग से चलेगी तो बाकी कोई भी समस्याएं है, जो भी रोज बरोज की जो समस्या है, ये सब समस्याएं है वो सॉल्व होगी। आप भी कोई फ्री योजना लेके आने का दिमाग में रखते हैं? जैसा आम आदमी पार्टी या कांग्रेस लेके आ रही है, फ्री 300 यूनिट बिजली की बात हो रही है, या बाकी चीजों की बात हो रही है, ऐसा कोई आपके दिमाग में ख्याल है? नहीं, हमारा जो कंसंट्रेशन है वो कंसंट्रेशन ऑनेस्टली, वी विल हैव टू सी that
जो राज्य की जो तिजोरी है वो राज्य की तिजोरी भरी हुई रहनी चाहिए, और जहां जहां भी लोक कल्याण का जो काम करने की आवश्यकता है वो लोक कल्याण का काम होगा, विकास का काम होगा, सब कुछ होगा और क्वालिटी के साथ होगा, क्वालिटी के साथ होगा। बीजेपी कॉल यू बैक, बीजेपी आपको टिकट देती है, हाँ, बीजेपी अगर आपको बुलाती है, टिकट टू फाइट इलेक्शन। अरे भाई ये तो हाइपोथेटिकल क्वेश्चन है। अभी 6 साल तक किसी ने बुलाया नहीं और अभी आप बोलते हैं कि बीजेपी आपको बुलाएगी, और बुलाएगी तो हम क्यों जाए? हम क्यों जाए? हम कहीं जाते नहीं है। अगर आएगी बीजेपी तो नहीं, ये दिस इज अ हाइपोथेटिकल क्वेश्चन, दिस इज अ हाइपोथेटिकल क्वेश्चन। सर आपके साथ और कौन कौन से चेहरे जुड़े हुए हैं? हमारे साथ अभी चेहरे तो देखो हमारी बाजू में बैठे ही है, और कोई बड़ा नाम? हमारे आजू में। और ये सारे लोग भी जुड़े हैं। अभी आप देखते जाओ, आप देखते जाओ आप देखते जाओ। अभी सब धीरे धीरे सरफेस होंगे, सब धीरे धीरे सरफेस होंगे। સર ગુજરાતની 182 વિધાનસભા સીટમાંથી આપને શું આશા છે કે આપ કેટલી સીટ ઉપર વિજય મેળવી શકશો? અમારી ઈચ્છા તો સરકાર બનાવવાની હોય, એનાથી ઓછી ઈચ્છા તો હોય જ નહીં ને। એક બાજુ હિન્દુત્વ પક્ષ તરીકે ભાજપ છે અને તેની સામે આપ ઉતર્યા છે, આપણે પોતાનો પક્ષ મૂક્યો છે જનતા સામે, તો આપને શું આશા છે કે આપ કેટલા પક્ષ ઉપર વિજય મેળવી શકશો? કેટલા પક્ષ ઉપર આપ વિજય મેળવી પક્ષ ઉપર કેટલી બેઠક? અમે સરકાર બનાવી શકીએ એટલી બેઠકો ઉપર અમે વિજય મેળવી શકીશું। पार्टी का सीएम पद का चेहरा कौन होगा? हमारे यहाँ तो बहुत चेहरे हैं, हमारे यहाँ आप जरा देखते जाओ, आप देखते जाओ, सीएम पद के बहुत चेहरे हैं। अभी ये तो क्या है कि ये तो आपको क्या है कि आपको क्या बोलते हैं, इट्स टिप ऑफ आइसबर्ग। हमने आपको आइसबर्ग की जो हिमशिला है ना उसकी छोटी सी चीज आपको दिखाई है। अभी देखो पूरी जो हिमशिला है वो फिर निकलने वाली है, महासागर में से हिमशिला निकलने वाली है, देखते जाओ। એક ઓપન લેટર આપણે લખ્યો હતો પહેલા, એ ઓપન લેટરમાં આપણે ઘણી બધી તારીખો પણ કરી હતી સરકારની પણ પહેલા, તો આને મોહભંગ કહેવાય, શું કહેવાય? એ વખતે સાચા હતા કે હવે આ બહુ જૂનો વિષય થઈ ગયો છે, આ બહુ જૂનો વિષય થઈ ગયો છે। આ વિષય 2010 નો છે, ત્યાર પછી 6 વર્ષ ને પછી આ કેટલા મને લાગે 10 વર્ષ થઈ ગયા એને, 10 વર્ષ થઈ ગયા। આપણે છે ને ભૂતકાળમાં જીવતા નથી, આપણે ભૂતકાળમાં જીવતા નથી, ભવિષ્યના સપના જોતા નથી, ફક્ત વર્તમાનમાં જીવીએ છીએ। આ તો બધી બહુ જૂની ઇરિલેવન્ટ વસ્તુઓ થઈ ગઈ, એને અત્યારે યાદ રાખવા જેવી પણ નથી। સર તમારી સાથે જે આઈપીએસ ઓફિસર જેલમાં હતા એ લોકો પણ તમારી સાથે પાર્ટીમાં જોડાશે? देखते जाओ। मैं अकेला ही चला था, जानिबे मंजिल मगर लोग आते गए और कारवा बनता गया। अच्छा, ભારતીય જનતા પાર્ટી એક વાત એવી પણ કહે છે કે હિન્દુત્વ સાથે કે હિન્દુ વિચારધારા સાથે સંકળાયેલા હશે એ અમારી સાથે હશે ને અમે એમની સાથે। કોઈ સંપર્ક તમારી સાથે કરવામાં આવે કે તમે અમારી સાથે જોડાવ એવી કઈ અપેક્ષા તમને લાગે છે? આ તો હાઇપોથેટિકલ પ્રશ્ન છે। એ તો કેવું છે કે જેવો બોલ આવે એવું બેટિંગ થાય, જેવો બોલ આવે એવું। હવે શું ખાતરી કે કેવો બોલ આવશે એમ। હવે જગતગુરુજી અહીંયા ઉપસ્થિત છે તો જગતગુરુજી પણ આપણને આશીર્વાદ આપશે આ વિશે। જગતગુરુજી છે સૂર્યાચાર્યજી પધારેલા છે આપણી વચ્ચે, પરમ પૂજનીય ગૌરાંગ શરણજી જે છે એ પણ પધારેલા છે આપણી સાથે। અહીંયા કસ્તુરદાસ બાપુ છે એ પણ પધારેલા છે, અને અરવિંદ ગિરી બાપુ પધારેલા છે, શિપ્રા ગિરીજી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। તો જગતગુરુજી જે છે એ પણ આપણને આશીર્વાદ આપશે, જગતગુરુજી સૂર્યાચાર્ય। आज सबसे पहले प्रजा विजय पक्ष का निर्माण के औचित्य में मैं डीजी वंजारा जी को खूब खूब अभिनंदन करता हूँ, धन्यवाद देता हूँ। और धन्यवाद इसलिए देता हूँ, गए
8 साल के संघर्ष में हिंदुत्व का मुद्दा हम लेके चले हैं। हम धर्म के लोग हैं। धर्म सत्ता को राज सत्ता के साथ जोड़ना चाहिए, यह हमारा विषय है। राज सत्ता जैसी पुरातन समय से चलती आई है, उसके ऊपर धर्म सत्ता रही है। ये भारत की संसद के अंदर भी 4 धर्मपीठ की जगह थी, अब वो नहीं जैसी है। वो 4 जगह की जगह हमने संघर्ष वो रखा था कि अभी राज सत्ता में खाली सम्मिलित मत दीजिए धर्म को धर्म की जगह पे बिठाइए। 2 साल से साधु संतों ने आंदोलन चलाया, पूरे गुजरात के अंदर ये आंदोलन चल रहा है। हमने माननीय प्रधानमंत्री जी से, माननीय गृह मंत्री जी से, माननीय मुख्यमंत्री जी से और प्रदेश के अध्यक्ष जी से भी मैं स्वयं मिला हूं कि भाई राज सत्ता के साथ साथ धर्म सत्ता होना चाहिए, और धर्म सत्ता अगर आप स्वीकारते हैं तो समस्त भारतवर्ष के लोग आपको तहे दिल से धन्यवाद भी देंगे और वोट भी देंगे। पर आज 2 साल के अंदर हमने इतनी बार उनको संदेश किए, मिलने के लिए कहा, लेकिन उनके पास हमारे लिए, संतों के लिए समय नहीं है। और जिन संतों को बुलाते हैं उनको इस धर्म सत्ता से कोई लेना देना है ही नहीं है। तो धर्म सत्ता तो पहले से थी और अभी भी आगे वो होना चाहिए। ये हमारे धर्माचार्य लोगों का पक्का विषय मन में थमा है कि अब हमको धर्म सत्ता लाना है। हमने कई लोगों से बातचीत करने के बाद किसी ने भी ऐसा नहीं कहा कि राज सत्ता के साथ साथ हम धर्म सत्ता को भी स्थान देंगे। तो राज सत्ता का तो नाम हर एक लेता है कि नहीं, हमारे पार्टी को आप साथ दो, हम आपको धर्म सत्ता में लेंगे। लेकिन ऐसा तो कोई किया नहीं, ऐसा तो कोई बोलता नहीं है। और अभी हमने ये गुरुवंदना ग्रुप जब चालू किया तब इसकी शुरुआत में ही बंजारा साहब ने कहा कि भाई आपका तो अराजकीय ये गुरुवंदना मंच है और ये सदा आपका अराजकीय रहेगा, हमसे कोई पार्टी का लेना देना है ही नहीं है। पर हमें तो धर्म की जगह चाहिए और धर्म सत्ता के लिए हम संघर्ष में रहेंगे, हमने उनको कहा था। तो अभी उन्होंने हमको इनवाइट किया, संतों को कहा कि आज मैं अपने पक्ष की यह घोषणा करना चाहता हूं और मैं आपको वचन देता हूं कि मेरी राज सत्ता के साथ साथ पहला व्यक्ति आपका धर्म सत्ता का होगा और धर्म सत्ता ही मैं स्वीकारूंगा। तो हमें उन पर गर्व है। मैं समस्त भारतवासियों को कहना चाहता हूं कि जब से हमारा हिंदुस्तान आजादी के दौर में भी चला तो उससे पहले हिंदू है और हिंदू धर्म संस्था होना चाहिए, धर्म सत्ता होना चाहिए। और आप सब इस बाबत विचार करना चाहिए। और सबसे ज्यादा इस समय जो पक्ष धर्म सत्ता को लाना चाहेगा
उसको निर्विवाद चुन के देना चाहिए। ऐसा मैं आपको सभी को साक्षी में आशीर्वाद देता हूँ। હવે આપણી વચ્ચે પરમ પૂજનીય ગૌરાંગ ક્ષણજી છે, એ આ વિષયમાં બાપુ આપ આશીર્વાદ આપો. ભારતની આઝાદી પૂર્વ બે પક્ષ હતા. એક હતો મુસ્લિમ લીગ અને એક હતો કોંગ્રેસ. દુર્ભાગ્યે ભારત આઝાદ થયા પછી જે કોંગ્રેસ હતી એ મુસ્લિમ લીગ થઈ છે અને જે હિન્દુવાદી પાર્ટી હતી એનું કોંગ્રેસીકરણ થયું છે. ધીરે ધીરે જે પ્રસ્થાપિત થયેલો મુસ્લિમ તુષ્ટિકરણનો શબ્દ મુસ્લિમ તૃપ્તિકરણ સુધી પહોંચ્યો છે. આવા સમયે જે આ દેશની પરંપરા છે, આ દેશ એ ધર્મથી ચાલતો દેશ છે. ધર્મ એ આ દેશનો પ્રાણ છે. સાહેબે જેમ પૂર્વમાં કહ્યું એમ ધર્મ એ કોઈ એક વિશિષ્ટ પ્રકારની સ્વરૂપ છે એ નથી. ધર્મ એટલે ફરજ. આજ દેશમાં સૌથી મહત્વની જરૂર છે કે આ દેશની પરંપરા પ્રમાણે ધર્મ યદિ સ્થાપિત હશે તો દેશની રાજનીતિમાં શુદ્ધિકરણ આવશે. અને આ શુદ્ધિકરણને માટે પ્રજા વિજય પક્ષ તમારી વચ્ચે છે. સમસ્ત ગુજરાતના સંતો અને સમસ્ત ભારતના સંતો શ્રી પ્રજા વિજય પક્ષ અને વણજારા સાહેબ સાથે છે. અમે એમની સાથે પૂર્ણ રીતે છીએ અને સાહેબના સમર્થનમાં છીએ. આપ સૌને પણ અને સમસ્ત ગુજરાતની પ્રજાને વિનંતી કે આ દેશમાં પ્રજા વિજય પક્ષની બહુ જ સારી જરૂરિયાત છે. એટલા માટે અમે બધા જ સંતો પ્રજા વિજય પક્ષ સાથે છીએ. કસ્તુરદાસ બાપુ આપ આશીર્વાદ. આજ રોજ આપશે ખબર થાય છે કાર્તિકી પૂર્ણિમાના દિવસે અવાજ આવતા પ્રજા વિજય પક્ષની ઘોષણા કરી છે. બીજી વણજારા સાહેબે એ પક્ષ ધર્મસત્તાને પ્રોત્સાહન આપી રહ્યો છે. સાધુ સંતોના માટે છે. સાધુ સંતોના લાગણીશીલ છે. માટે અમે સર્વે સંતો અમારા પ્રજા વિજય પક્ષને શુભ આશીષ આપીએ છીએ કે ધર્મસત્તા સાધુ સંતોને આ પક્ષ અપાવશે, સમર્થન આપી રહ્યો છે અને કાયમ આ ગતિમાં એમનો વિજય થાય એવા અમારા શુભ આશીષ છે. राज शेखावत जी अपने बीच में है तो वो भी इस विषय में अपने विचार प्रकट करेंगे. આજે પ્રજા વિજય પક્ષની સ્થાપના થઈ છે અને બીજી વણજારા સાહેબે વિસ્તારમાં આપ સૌને જણાવ્યું છે. ભારતીય જનતા પાર્ટીનો વિકલ્પ તરીકે આ પ્રજા વિજય પક્ષ ધર્મ સત્તાની સાથે જનતાની વચ્ચે આવ્યું છે. હું જનતાને અપીલ કરીશ આજે પ્રજા વિજય પક્ષ આપ સૌની વચ્ચે આવ્યું છે અને વિજય બનાવી અને જે પણ વિચારો સાથે બીજી વણજારા સાહેબ અને આખી પ્રજા વિજય પક્ષ રાષ્ટ્રવંદના મંચ ગુરુ વંદના મંચ આપ સૌની વચ્ચે આવ્યા છે એને સાર્થક કરજો એવી મારી આપ સૌને વિનંતી છે. જય હિન્દ, જય ભારત, જય ગરીબ ગુજરાત. Thank you very much. Thank you.